મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ। મારું નામ કમલેશ દવે, સાંવેદ આચાર્ય, સુરત, ગુજરાતી। શું મિત્રો વારંવાર પરેશાની ઘરમાંથી જતી નથી, અથવા તો કામ ધંધામાં વારે વારે અસફળતા મળે છે, અથવા તો ઘરની અંદર કજિયા કંકાસ પણ જતા નથી? આવો આપણે સરસ મજાનો ઉપાય જાણીએ। આપણા ઘરની અંદર તુલસી કઈ રીતે લગાવવી જોઈએ, ક્યારે લગાવવી જોઈએ, કઈ રીતે એનું જતન કરવું જોઈએ। તો પવિત્ર 11 આવે છે। 11 બે દિવસે છે, રવિવારે અને સોમવારે। તો પુરાણોની અંદર કીધેલું છે કે જ્યારે પહેલી 11 આવે તો એને કહેવાય છે ભાગવત એકાદશી। એ એકાદશી સાધુ સંન્યાસી બ્રાહ્મણો કરતા હોય છે। એના સિવાયના જે બીજા જેટલા પણ જે હોય છે એ બધા વૈષ્ણવો કહેવામાં આવે છે। એ વૈષ્ણવોએ હંમેશા બીજી એકાદશી કરવી જોઈએ। એમાં કોઈને પણ તમારે પૂછવાની અથવા તો મનમાં અંધશ્રદ્ધા રાખવાની જરૂર નથી। બે એકાદશી હોય તો બીજી એકાદશીનું વ્રત કરવું જોઈએ। આવું કથાની અંદર પણ ભગવાને પોતે કીધેલું છે। તો એ એકાદશીના દિવસે આપણે ઘરમાં તુલસીનો છોડ એ દિવસે જ લઈ આવવાનો છે। અને તુલસી શેની અંદર વાવવાની છે? માટીના કુંડાની અંદર। એ તમે ભૂલતા નહીં। જો માટીનું કુંડું સફેદ હોય તો આપણે ઘરે આવીને એને જરા કલર કરી દેવાનો, લાલ અથવા પીળો કલર। એ તુલસીને ઘરની અંદર કાળી માટીની અંદર લગાવવાની, બીજી કોઈ પણ પ્રકારની માટી નહીં। એ કાળી માટીની અંદર તુલસી લગાવવાની। એ તુલસી માતાની પૂજા કરવાની છે। પૂજામાં તમારે માતાજીને કંકુનો ચાંદલો કરવાનો છે, માતાજીને ચૂંદડી ઓઢાવવાની છે। એવી ચૂંદડી લઈ આવજો। ચૂંદડી તમારે એવી લાવવાની છે કે હંમેશા માતાજીની ઉપર ઓઢાડેલી હોય, એટલે એકદમ થોડાક વજનમાં હલકી હોવી જોઈએ। અને માતાજીને લાલ કલરની બંગડી ત્યાં આગળ મૂકવી જોઈએ। ખાસ કે એક શાલિગ્રામ, ભગવાન જો ન હોય તો શાલિગ્રામ પણ લઈ આવવાના અને એને પણ તુલસીના ક્યારાની સાથે રાખવાના। કહેવાય છે કે જે ઘરમાં તુલસી નથી, શાલિગ્રામ નથી, તો એ ઘર સ્મશાન બરાબર કહેવાય છે। પછી આપણે નિયમિત રીતે મંગળવાર અને રવિવાર છોડી અને તુલસી માતાની અંદર દરરોજ પાણી ચડાવવું જોઈએ। જો મિત્રો આટલું તમે કરશો ને તો ઘરની અંદર હંમેશાને માટે સુખ શાંતિ રહે છે। કોઈ પણ દિવસ નેગેટિવિટી આવતી નથી। ઘરની અંદર ખરાબ ઉર્જાઓ આપણાને પરેશાન કરતી નથી અને દરેક રીતે આપણાને સુખ અને શાંતિ મળી રહે છે। તો તુલસીની સારી રીતે સેવા પૂજા કરશો। શાલિગ્રામ સાથે સવાર સાંજ દીવો લગાવવાનો છે। દીવો ઊભી વાટનો અને ઘીનો દીવો જ લગાવવાનો અને દીવા માટે પણ માટીનું જ કોળિયું વાપરવાનું। આપણા શાસ્ત્રો એ માટીને ખૂબ જ શુદ્ધ કીધેલી છે। આપણા ઋષિમુનિ, આપણા વડવાઓ જે હતા એ હંમેશા માટીથી જ હાથ ધોતા અને માટીથી જ સ્નાન કરતા હતા। જો મિત્રો આ વિડીયો સારો લાગે તો શેર કરી લેજો અને આગળ મોકલતા રહેજો। જય શ્રી કૃષ્ણ।